Hello guys, welcome back to my channel. I am Urvi Joshi and today we are going to discuss about the syllabus explanation. This video is especially for FYBS students SEM 2 in Gujarati. Generally જ્યારે પણ આપણે ઇંગ્લિશ સબ્જેક્ટને ચૂઝ કરીએ છીએ કોલેજમાં ત્યારે આપણે એ માનીને ચાલીએ છીએ કે BA વિથ ઇંગ્લિશ કરવાથી આપણે ઇંગ્લિશ સારી થઈ જશે, બટ એવું નથી. BA વિથ ઇંગ્લિશનો મતલબ થાય છે ઇંગ્લિશ લિટરેચર. ઘણા લોકો એ વિચારીને જ ઇંગ્લિશ રાખે છે કે મને ઇંગ્લિશ બોલવું ગમે છે, મને ઇંગ્લિશ રીડ કરવું ગમે છે, એટલે હું BA વિથ ઇંગ્લિશ લઉં છું. પણ એ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. તમને ઇંગ્લિશ બોલવી પસંદ હોય એ અને ઇંગ્લિશ લિટરેચર ભણવું એ. જનરલી ઇંગ્લિશ લિટરેચરનો મતલબ સિમ્પલી એવું થશે કે એ સાહિત્ય કે જે ઇંગ્લિશમાં લખાવેલું, બરાબર. સો લિટરેચર રિટન ઇન ઇંગ્લિશ, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, આપણે જે FYમાં ઇંગ્લિશ લિટરેચરના પેપરો ભણશું એ ઇંગ્લિશ લિટરેચર એટલે બ્રિટનના બ્રિટનના હશે, મતલબ કે બ્રિટિશ લિટરેચરના હશે. એટલે આપણને એમ થાય કે શું વિચારીને આવ્યા હતા અને શું થઈ ગયું, બરાબર. એવી નોબત ના આવે એના માટે સૌથી પહેલે આપણે સિલેબસને સમજશું અને એના પ્રમાણે પ્રિપરેશન કરશું તો બધું ઇઝી થઈ જશે. ઇન્ટ્રોડક્શન ટુ ઇંગ્લિશ લિટરેચર, પેપર નંબર 203. ઇન્ટ્રોડક્શન એટલે પરિચય, ટુ ઇંગ્લિશ લિટરેચર એટલે કે બ્રિટિશ લિટરેચર જે છે એ, બરાબર. ઇંગ્લેન્ડમાં લખાવેલું જે સાહિત્ય એટલે થશે ઇંગ્લિશ લિટરેચર. ઓકે, ચલો. પેલું છે રીડિંગ પ્રોઝ. પ્રોઝ એટલે ગદ્ય, સામાન્યનો અર્થ. રીડિંગ એટલે વાંચન, બરાબર. હવે ગદ્ય છે, સૌથી પહેલાં લિટરેચર બે રીતે હશે, કાં પ્રોઝ હશે કાં પોએટ્રી હશે, બરાબર. પછી એ વાત અલગ છે કે એમાં તમને ડ્રામા મળશે પ્રોઝમાં, પછી નોવેલ મળશે, ફિક્શન મળશે, નોન ફિક્શન મળશે. એ પણ બધા સાહિત્યના જ પ્રકારો છે. પણ ગદ્ય આ રીતે લખાતું હોય છે. એમાં શું હોઈ શકે? ડ્રામા હોઈ શકે, નોવેલ હોઈ શકે, પ્રોઝ હોઈ શકે, પોએટ્રી પ્રોઝ હશે, ફિક્શન હશે, નોન ફિક્શન હશે. આ બધા આપણા પ્રોઝમાં આવશે. ઓકે. ઓન ધ અધર હેન્ડ પોએટ્રી પણ હોઈ શકે, બરાબર. સાહિત્ય બે રીતે લખેલું હશે, કાં ગદ્ય કાં પદ્ય. હવે ગદ્યમાં શું છે, આ વખતે આપણે જે ભણવાનું છે સેમેસ્ટર 2માં એ છે એસે, ધ એસે. હવે સૌથી પહેલું આપણે નવા છીએ, આપણને ખબર નથી કે એસે એટલે શું. એટલે આ સેમિસ્ટરની અંદર આપણને એસે કોને કહેવાય એ લિટરરી જોનરા આપણે ભણશું. લિટરરી જોનરા, લિટરરી એટલે સાહિત્ય, જોનરા એટલે પ્રકાર, બરાબર. એસે એક સાહિત્ય પ્રકાર. હવે એસે એટલે શું, એની ડેફિનેશન એટલે એની વ્યાખ્યા, બરાબર. એની કેરેક્ટરિસ્ટિક્સ એટલે વિશેષતાઓ કે કોને એસે કહેવાશે એ, અને એના ટાઈપ્સ, પ્રકારો, બરાબર. રીડિંગ 1 છે આપણું, યુનિટ 1 છે રીડિંગ પ્રોઝ, ગદ્ય. ગદ્યમાં છે આપણો એસે, બરાબર. એસેનો સાહિત્ય પ્રકાર, એની વ્યાખ્યા શું છે, વિશેષતા શું છે અને એના પ્રકારો શું છે. આ તમને લોંગ ક્વેશ્ચનમાં આવી શકે છે. એના પછી છે રીડિંગ ડ્રામા, એટલે આ પણ પ્રોઝમાં આવી ગયું. ઓકે. રીડિંગ ડ્રામામાં શું છે, આપણને વન એક્ટ પ્લે. વન એક્ટ પ્લે એટલે એકાંકી, બરાબર. એક્ટ 1, એક્ટ 2, એક્ટ 3 એટલે શું થશે, આપણે ગુજરાતીમાં આવે છે દ્રશ્ય 1, દ્રશ્ય 2, દ્રશ્ય 3. એટલે એક પાર્ટ ડ્રામાનો પૂરો થાય, પછી એ સીન પૂરું થાય, પછી સીન બીજો આવે, પછી સીન ત્રીજો આવે, એવી રીતે. પણ આ શું છે, વન એક્ટ પ્લે, મતલબ કે એક એક્ટ પ્લે છે. જેમ ફોર એક્ઝામ્પલ આપણી સિરિયલ, ટીવી સિરિયલ્સની, બરાબર, કે જે એક 30 મિનિટનું જ એક એપિસોડ હોય, તો એને આપણે કહીશું વન એક્ટ પ્લે. આ સમજવા માટે એક ઉદાહરણ આપું છું. એ લિટરરી જોનરા એટલે કે સાહિત્ય પ્રકાર, એનો નેચર શું છે અને એની કેરેક્ટરિસ્ટિક શું છે, બરાબર. અહીં પણ નેચર એટલે એ થશે, એની વ્યાખ્યા કે એની વિશેષતા શું છે એને આપણે સમજશું. હવે આપણે ઉપર એ જાણી લીધું કે એસે એટલે શું અને ડ્રામા એટલે શું, બરાબર. એસે એટલે શું અને ડ્રામામાં વન એક્ટ પ્લે એટલે શું. જો રીડિંગ ડ્રામામાં વન એક્ટ પ્લે મતલબ કે આના સિવાય પણ ડ્રામા હોય છે, વન એક્ટ પ્લે સિવાયના, બરાબર. જેમાં ફૂલ એક્ટ પ્લે હશે, ટ્રેજડી હશે, જેમ કે ઓથેલો છે, હેમલેટ છે, તે બધા પણ ડ્રામા જ છે. પણ આપણે જે અત્યારે ભણશું એ સ્પેસિફિક છે વન એક્ટ પ્લે. ઓકે. તો કન્ફ્યુઝન ક્યાંય નથી કરવાનું આપણે, અને ક્યાંય એવું નથી વિચારવાનું કે સંકુચિત માનસ લઈને નથી ચાલવાનું આપણે કે ઓકે ડ્રામા એટલે વન એક્ટ પ્લે. ના, એવું નથી. ડ્રામા એટલે કે વન એક્ટ પ્લેવાળા ટૂંકા લખાયેલા પણ ડ્રામા હશે, નાટકો હશે, અને ફૂલ એક્ટ પ્લે પણ હશે કે જેમાં 5 એક્ટ હશે, જેમ કે ઓથેલો છે આપણે, એવી રીતે મોટી મોટી ટ્રેજડી જે છે એ પણ હશે. હવે આપણે આગળ એ જાણ્યું કે એસે એ કોને કહેવાય. તો હવે એસે કેવા હશે એ પણ આપણે ભણશું, બરાબર. તો આ છે બધા એસેસ.
જે નીચે આપેલા છે. જોસેફ એડિશનનો છે રિલિજિયસ મેલન્કલી, આ પણ એક એસે છે. સર રિચાર્ડ સ્ટીલ, રિકલેક્શન્સ ઓફ ચાઇલ્ડહુડ. ચાર્લ્સ લેમ, ડ્રીમ ચિલ્ડ્રન, અ રેવરી. જીબી શો, સ્પોકન ઇંગ્લિશ એન્ડ બ્રોકન ઇંગ્લિશ. તો આ છે આપણા એસેસ. પહેલાં આપણે જાણશું એસે કોને કહેવાય, એનો સાહિત્ય પ્રકાર શું, એની વ્યાખ્યા શું, એની વિશેષતા શું ને એના પ્રકારો શું. પછી આ છે એની ટેક્સ્ટ બરાબર. આ બુક છે, એને આપણે વાંચશું જેમ આપણે ગુજરાતીમાં પાઠ વાંચતા ને એ રીતે. અને હવે વન એક્ટ પ્લે. આગળ આપણે જાણ્યું કે વન એક્ટ પ્લે કોને કહેવાય, તો હવે આ છે વન એક્ટ પ્લેની ટેક્સ્ટ. બરાબર, પાઠ એના. આ છે આપણો યુનિટ 3. નોર્મલ મેકિનેલ, ધ બિશપ્સ કેન્ડલસ્ટિક, ડબલ્યુ જેકોબ્સ, ધ મંકીઝ પો, સેન્ટ જોન હેન્કિન, ધ કોન્સ્ટન્ટ લવર એન્ડ ધ લાસ્ટ, કેડ્રિક માઉન્ટ, ધ નેવર નેસ્ટ. આ છે આપણું અત્યારનું સિલેબસ. આઈ હોપ તમને સમજવામાં આવ્યું હોય. અને જે નવા લોકો છે કે જેને સિલેબસને સમજવામાં થોડીક કન્ફ્યુઝન છે, થોડાક ટેન્શન છે, આઈ હોપ કે આનાથી તમારી ટેન્શન વરી થોડીક ઓછી થઈ હોય અને તમને સમજાણું હોય કે લિટરેચર જે છે એ એટલા પાર્ટમાં હોય છે. આ એનો બહુ જ નાનો એવો અંશ છે. હજી તો લિટરેચર ઘણું વાસ્ટ છે. આ તેનું એક ટીપું સમાન છે, પણ તમને ધીમે ધીમે સમજવામાં આવશે. અને જેમ જેમ તમે આગળ વધતા આવશો તેમ તેમ લિટરેચર જે છે એ બહુ જ રસપ્રદ વસ્તુ છે રિયલી. So I hope you like this video, and if you like this video then please share it with your friends. તો જો એને પણ કન્ફ્યુઝન હોય તો એને પણ થોડી મદદરૂપ બને. May God bless you to all. Take care. Bye bye.